આ છે મહારાણા પ્રતાપના સૈનિકથી પણ વિશેષ એવા ચેતકની સમાધિનું સ્થળ. જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર આપણી જર્નીની ચેનલમાં. આજે અમે જઈ રહ્યા છીએ નાથ દ્વારા દર્શન કરી અને હલ્દી ઘાટી નિહાળવા. તો હલ્દી ઘાટી મ્યુઝિયમ સંગ્રહાલય પહોંચશું તે પહેલાં રસ્તામાં કયા કયા બીજા પોઈન્ટ આવશે એ તમને બતાવશું. આ હલ્દી ઘાટીનું અહીંયા યુદ્ધ થયું હતું અને એનું હલ્દી ઘાટી નામ એટલા માટે પડ્યું કે ત્યાંની માટીનો રંગ પ્રાકૃતિક રીતે હળદર જેવો પીળો છે, એટલા માટે થઈ અને આમનું નામ હલ્દી ઘાટી પડ્યું. તો તમે પૂરો વિડીયો જોજો. પહેલી વાર વિડીયો જોવો છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ છે હલ્દી ઘાટી દર્રા પ્રારંભ. ઇતિહાસ એવું કહે છે કે અહીંથી મહારાણાએ મોગલોને સેનાને ખદેડી હતી અને આ છે પ્રતાપ ગુફા. હલ્દી ઘાટી તમે લોકો ઘણા બધા જઈ આવ્યા હશો, પણ આ પ્રતાપ ગુફા વિશે ખ્યાલ ન હોય કે ન ગયા હોય તો હવે બીજી વાર ચોક્કસ જાજો. બહુ સરસ સ્થળ છે અને હલ્દી ઘાટી જતા રસ્તામાં રોડ ઉપર જ આવે છે. અને એનો પણ ઇતિહાસ એવો છે કે આ બહુ પ્રાચીન ગુફા છે અને જ્યારે હલ્દી ઘાટી યુદ્ધ થવાનું હતું ત્યારે આખી રણનીતિ આ ગુફામાં બેસીને મહારાણા પ્રતાપે બનાવી હતી. તો આ ગુફા પણ બહુ સરસ જોવા જેવી છે. ત્યાં એકદમ મોટો વડલો છે, પૌરાણિક મહાદેવજીનું નાનું એવું મંદિર છે. બહુ શાંત જગ્યા છે અને રસ્તા ઉપર જ છે, તો એકવાર જરૂર નિહાળજો. અને ગુફામાં અંદર મેં જવાની કોશિશ કરી પણ ત્યાં ચામાચીડિયા બહુ હતા, થોડુંક અંધારું હતું, એટલે ત્યાં અંદર પણ માતાજીની મૂર્તિ છે પણ અમે અંદર જઈ શક્યા નથી. અને હવે આપણે જાય ચેતકનું સ્મારક છે જ્યાં એ જોવા માટે. અહીંયા ચેતક જે મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો હતો એની સમાધિ છે, એ જોઈ લઈએ, એના વિશે જાણીએ. આ છે મહારાણા પ્રતાપના સૈનિકથી પણ વિશેષ એવા ચેતકની સમાધિનું સ્થળ. ચેતક એનો એક વફાદાર ઘોડો હતો મહારાણા પ્રતાપનો. યુદ્ધના સમયમાં એને એક સૈનિક જેવું કામ આપેલું, એના ચેતકની સમાધિ. આ એ ચેતક છે કે જેને પોતાના રાજા મહારાણા પ્રતાપને ખાતે પોતાના જાનની બાજી લગાવી અને 23 થી 25 ફૂટની નાલી કૂદી અને આ જગ્યાએ જમ્પ મારી અને આ એનું મૃત્યુ થયું. એ સ્થળ છે ચેતકનું સમાધિ સ્થળ. આ બાજુમાં છે એ મહાદેવજીનું મંદિર છે અને આ નજીકથી પણ આપણે આ જોઈએ. અહીં પણ દરરોજ પૂજા આરતી થાય છે મંદિરમાં. મહાદેવજીના મંદિરની સાથે સાથે અહીં પણ થાય છે પૂજા આરતી. અને એની આજુબાજુ ફરતેનું લોકેશન પણ જુઓ. આ છે રક્ત તલાઈ જવાનો રસ્તો છે અને થોડુંક અંદર જાય ખમનોર ગામમાં એટલે રક્ત તલાઈ આવશે. એનું નામ એટલે પડ્યું કે ત્યાં જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું ત્યારે સૈનિકોનું લોહીથી આખું તળાવ ભરાઈ ગયું હતું અને વરસાદની સિઝન હતી એટલે આખું લોહીનું તળાવ હતું એટલે એનું નામ રક્ત તલાઈ પડ્યું. અને હવે અમે જઈ રહ્યા છીએ પ્રતાપ સ્મારક જોવા. થોડીક ઊંચાઈ ઉપર છે પણ આસાનીથી જઈ શકાય એવું છે. તો આ સ્થળે પણ તમે લોકો ન આવ્યા હોય અને રાજસ્થાનની ટ્રીપ કરો છો તો ચોક્કસ આવજો.
આપણે કુંભલગઢ ફોર્ટનો વિડીયો પણ મૂકેલો છે, એ ના જોયો હોય તો જોઈ લેજો. હું એની લિંક આમાં મૂકી દઈશ. જો આ અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, બહુ જ સુંદર લોકેશન છે. આ છે મહારાણા પ્રતાપ અને ચેતકનું રાષ્ટ્રીય સ્મારક. આ અરાવલી પર્વતમાળાઓની વચ્ચે એક પોઈન્ટ છે, જેની ઊંચાઈ ઉપર આખી શૃંખલા અહીંથી દેખાય છે. એના માટે સ્પેશિયલ બનાવેલું છે. આ જુઓ. આ છે સંગ્રહાલય, હલ્દી ઘાટી સંગ્રહાલય. એની ટિકિટ છે 120 રૂપિયા અને અંદર લાઇટિંગ અને લાઇટ સાઉન્ડ શો હોય છે. અને આખું મહારાણા પ્રતાપે યુદ્ધ હલ્દી ઘાટી વિશે આખી આપણને બધું દર્શાવવામાં આવે છે. તો આપણે પહેલા બહાર બધું જોઈ લઈએ અને પછી અંદર પણ નિહાળીએ. અહીંયા પણ નાનકડું મંદિર છે. જો આ સામે ઘોડાનું છે પ્રતિમા. અંદર સંગ્રહાલયમાં આપણે લાઇટ સાઉન્ડ શો જોવા જઈએ એ પહેલા આ બહારના પરિસર બધું તમને બતાવી દઉં. આ બધા યોદ્ધાઓની અહીંયા પ્રતિમાઓ મૂકેલી છે. જો આ ચેતક ઘોડાને હાથીનું મોરું પહેરાવી અને માનસિંહની સાથે યુદ્ધ કર્યું મહારાણા પ્રતાપે, અને એ જ સમયે ઘોડાને પગમાં ઈજા થઈ હતી અને પછી છતાં પણ એને મહારાણા પ્રતાપને ઘણા બધા કિલોમીટર દૂર લઈ અને બચાવ્યા હતા. એ બધું આપણને અંદર એ જોવા મળશે. બહુ વિડીયો લાંબો ન થાય એટલે અંદર પણ હું તમને ટૂંકમાં જે મને 2-3 એવું લાગશે એ બતાવી દઈશ. આ જો આ ચિત્તોડગઢ કિલ્લાનું એક એવું દ્રશ્ય છે, એમાં એક માં કે જે પન્નાધાઈ કરી અને રાજકુંવરોને રક્ષા કરતી હતી. એણે પોતાના પુત્રનું બલિદાન આપી અને રાજવંશની રક્ષા કરી હતી. જાતિએ ગુર્જર હતી અને હાથમાં તલવાર લઈને ઊભેલો છે એ બનવીરસિંહ છે. અને એક રાત્રે એ બનવીરસિંહને મોકો મળે છે ત્યારે તે આ રાજકુંવર ઉદયસિંહની હત્યા કરવા આવે છે. એ પન્નાધાઈને ખબર પડી જાય છે અને એ બનવીરસિંહ ઉદયસિંહના ભાઈ વિક્રમાદિત્યસિંહની હત્યા કરીને મહેલ તરફ આગળ આવે છે. તો પન્નાધાઈ ચિંતિત થાય છે, પણ પોતાના પુત્ર ચંદનને રાજવી વસ્ત્ર પહેરાવી પલંગ ઉપર સુવડાવી દે છે અને ઉદયસિંહને એક ટોકરીમાં છુપાવી માથે પત્તા રાખી અને ગુપ્ત રસ્તાથી કુંભલગઢ મોકલી દે છે. અને જ્યારે એ બનવીરસિંહ તલવાર લઈ અને રાજમહેલમાં પન્નાબાઈને પૂછે છે તો એ પોતાના પુત્ર તરફ ઈશારો કરી અને કહી દે છે કે આ છે ઉદયસિંહ, અને એના પુત્રની હત્યા કરી નાખે છે. આવો ઇતિહાસ છે. અને આ જ ઉદયસિંહ એ મોટા થઈ અને રાજા ઉદયસિંહ બન્યા. અને જે આજે ઉદયપુર ગામ જે શહેર વસાવ્યું છે એ એના નામ ઉપરથી જ વસાવ્યું છે. અને આજે મહારાણા પ્રતાપ એ એમના પ્રતાપી પુત્ર થયા કે જે એની આપણે અત્યારે આ સંગ્રહાલયમાં એના વિશે જ આગળ જાણીશું. અને આ છે મહારાણા પ્રતાપ, એની વીરતા બતાવતું આ દ્રશ્ય છે કે એણે વાઘનો મોહાંતક હતો, નરભક્ષી વાઘ હતો, એનો પણ શિકાર કરી અને એની વીરતા બતાવી હતી. એવા આપણા રાણા પ્રતાપ હતા. તો આજે પણ લોકો મહારાણા પ્રતાપને એની સન્માનપૂર્વક આપણે યાદ કરીએ છીએ. તો એ બધું સંગ્રહાલયમાં તમને જોવા જાણવા મળશે. અને આ છે કે માતૃભૂમિને શત્રુથી મુક્ત ન કરે ત્યાં સુધી મહારાણા પ્રતાપે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું ધાતુના પાત્રમાં ભોજન નહીં કરું, મહેલમાં નહીં રહું, જમીન પર સૂઈશ, પલંગમાં નહીં સૂઉં. અને 21 વર્ષ સુધી જંગલમાં રહી અને પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. એવા મહારાણા પ્રતાપ છે. આજે આપણે એને
શ્રદ્ધાપૂર્વક યાદ કરીએ. અને આ છે એનો સ્વામી ભક્ત ઘોડો ચેતકની સાથે એની અંતિમ મિલન છે, જ્યારે ચેતકે એમને છલાંગ મારી નાલી કુદાવી અને બચાવ્યા હતા. રાણા પણ પોતે ઘાયલ થઈ ગયો હતો અને એનું અંતિમ મિલન છે. અને શક્તિસિંહ આ બાજુમાં ઊભા છે, એ એના ભાઈ છે કે જે મુગલ સેના સાથે ભળી ગયા હતા, પણ પછી એને પસ્તાવો થયો અને મહારાણા પ્રતાપ પાસે આવી ગયા અને માફી માંગી અને પોતાનો ઘોડો એણે મહારાણા પ્રતાપને આપ્યો. એ બધું આ સંગ્રહાલયમાં આપણને લાઇટ સાઉન્ડ શોમાં બતાવશે. બહુ આનંદ આવશે, બાળકોને આપણો ઇતિહાસ જાણવા મળશે. અને આ બધા છે યોદ્ધાઓના મોડેલ અહીંયા મૂકેલા છે. મહારાણા પ્રતાપના યુદ્ધના જે યોદ્ધાઓ હતા એના મોડેલ છે. અને પછી અહીંયા આ સંગ્રહાલય સમાપ્ત થઈ અને બહાર નીકળવાનું છે હવે. અને આ છે બારે બધું મેવાડની સંસ્કૃતિના દર્શન. તો હવે આ વિડીયોને હું અહીં વિરામ આપવા જઈ રહી છું. વિડીયો જો તમને બધાને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો. મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ બધાને.